તો અમદાવાદ પોલીસ લખેલી કારે અકસ્માત સર્જ્યો છે। અકસ્માત બાદ હંગામાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। પોલીસ લખેલી કારે એક બાઇકને ટક્કર મારી છે। કારમાં સવાર યુવાનો દારૂના નશામાં હોવાનો દાવો છે। લોકોએ કારને રોકીને ભારે હંગામો મચાવ્યો છે। કારમાંથી પોલીસની વર્દી પણ નીકળી હોવાનો દાવો છે। ટ્રાફિક પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે। સીજી રોડ વિસ્તારમાં આ અકસ્માત સર્જાયા હોવાનો દાવો। સંવાદદાતા દર્શલ અમારી સાથે જોડાઈ ગયા છે। દર્શલ, ઘણા બધા આરોપો લગાવવામાં આવ્યા છે કે વર્દી મળી આવી છે। શું છે સમગ્ર ઘટના? અકસ્માત સર્જ્યો અને ત્યાર પછી કોઈ પોલીસ કાર્યવાહી થઈ છે ખરી? દીક્ષિત, આ વિડીયો વાયરલ થયા છે અને વિડીયો એ સીજી રોડ પરના હોવાની આ વાત જે છે કે જ્યાં એ વળાંક લેતે સમયે એ ટુ વ્હીલરની એ ટક્કર મારવાની ઘટના બની હતી અને એ ઘટનામાં જે કાર હતી તેમાં પોલીસ લખેલી આ કાર જે છે ટુ વ્હીલરને ટક્કર મારી હોવાના અહીંયા જે આક્ષેપો થયા છે અને તે કારની અંદર એ પોલીસની વર્દી પણ મળી આવી છે। એટલે ક્યાંક આ પોલીસ કર્મચારી અથવા તો એના કોઈ પરિજનની એ કાર હોઈ શકે છે અને તે કારને લઈને સ્થાનિકોમાં રોષ એ નારાજગી પણ જોવા મળી હતી। સાથે જ સ્થાનિકોને એ પણ આક્ષેપ હતા કે કાર ચાલક એ નશાની હાલતમાં હતો અને તેને એ નશાની હાલતમાં જ આ અકસ્માત સર્જ્યો હતો। જો કે આ સમગ્ર મામલે જે ભોગ બનનાર જે છે, જે ટુ વ્હીલર ચાલક જેને ટક્કર મારી હતી, તેને કોઈ ફરિયાદ નથી કરી। પરંતુ આ જે વિડીયો વાયરલ થતા અને આક્ષેપો થતા એ બી ડિવિઝન ટ્રાફિક પોલીસે છે તેને આ તપાસ હાથ ધરી છે। એ તપાસ બાદ સ્પષ્ટ થશે કે આખરે આ અકસ્માત સર્જનાર કોણ હતું અને તેને કઈ હાલતમાં અકસ્માત સર્જ્યો હતો અને તે બાદ એ ભોગ બનનાર આ મામલે ફરિયાદ કરે છે કે કેમ તે બાદમાં સામે આવશે। પરંતુ હાલ આ વિડીયો વાયરલ થયા છે અને વિડીયોને લઈને આ કેટલીક કામગીરીને લઈને પણ સવાલો ઉભા થયા છે। आभार दर्शन समग्र विगत बदल। गाड़ी मेरी 10 की स्पीड में जो सीधा रास्ता होता है ना वैसे मैं गाड़ी चला रहा था। भाई पीएलई में थे, 4 जने, चारों 4 पीएलई में इतनी स्पीड में टर्न लिया, मैं भी गिर गया, मेरा बच्चा भी गिर गया और मेरी वाइफ भी गिर गई। गाड़ी का नंबर प्लेट भी नहीं है, यानी हर तरीके से बंदा इलीगल है और गाड़ी भी पुलिस वाले की है। अंदर वर्दी भी है, अंदर वर्दी भी है भाई, अंदर वर्दी भी है। સાબરકાંઠા પીધેલી અવસ્થામાં હતો આ વ્યક્તિ, દારૂ પીધેલીમાં હતો અને સ્પીડમાં ગાડી ટર્ન વાળી અને મારી વાઈફને મારા બાળકને ફેંકી દીધી।